મારા મમ્મી પપ્પા છે ને બહુ જુઠ્ઠા છે, વાતમાં જુઠ્ઠું બોલે. મારા પપ્પા શર્ટ ખરીદવા જાય અને શર્ટ ગમે પણ એમને યાદ આવે કે ઇલેક્ટ્રિસિટી બિલ ભરવાનું બાકી છે તો એમ કે અત્યારે જરૂર નથી, આવતા મહિને લઈ લઈશ, અત્યારે આ શર્ટ સારું છે ને સરસ ચાલે છે. મારા પપ્પા મમ્મી છે ને બહુ જુઠ્ઠું બોલે છે. ઘરમાં દૂધ ઓછું હોય ને મમ્મી કે મેં પહેલેથી પી લીધેલું જેથી બધાના ભાગમાં આવી શકે, પણ એને પીધું જ ના હોય. કેમ? કારણ કે બીજાને મળે. મારા મમ્મી પપ્પા છે ને બહુ જુઠ્ઠું બોલે છે. બૂટના તળિયા ઘસાઈ ગયા હોય, નવા લેવાની ખૂબ જરૂર હોય, પણ ખબર પડે ને કે દીકરા કે દીકરીને કોલેજમાંથી ફરવા જવું છે અને પૈસા ઓછા પડે છે તો કે ના, હજુ 6 મહિના ચાલશે, મારે જરૂર નથી. મારા મમ્મી પપ્પા છે ને ખૂબ જુઠ્ઠું બોલે છે. આમ નાની નાની વાતમાં મમ્મી બહુ કંજુસાઈ કરે, પૈસા વાપરવા પણ ના આપે, બધું સાચવીને વાપરે. પણ જ્યારે ઘરમાં તંગી હોય અને દેખાય કે કશેથી કોઈ પૈસા નથી ત્યારે એનું પાકીટ ક્યાંથી પ્રગટ થાય ખબર નહીં, અને પાકીટમાંથી પૈસા નીકળે અને એ મહિનો સચવાઈ જાય ત્યારે એમ થાય કે મારા મમ્મી પપ્પા છે ખૂબ જુઠ્ઠું બોલે છે. મારા મમ્મી પપ્પા બહુ જુઠ્ઠા છે પણ મને બહુ ગમે છે, કારણ કે હંમેશા એ મારું ને ઘરનું ભલું જ વિચારે છે. એક ન્યૂઝપેપરમાં ડૉક્ટર હાર્દિક નિકુંજ યાજ્ઞિકની આ વાર્તા વાંચી મને એમ થયું કે હું તમારી સાથે શેર કરું. મારા મમ્મી પપ્પા છે ને ખૂબ જુઠ્ઠા છે.